આ તરફ પંચમહાલમાં ગોધરામાં મોટી દુર્ઘટના ટળી છે। પંડ્યાપુરા ગામ નજીક રેલવેનો હાઈ ટેન્શન વીજ કેબલ તૂટ્યો। ગ્રામજનો દ્વારા માલગાડી રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। ગ્રામજનોના પ્રયત્નથી મોટી દુર્ઘટના ટળી। વીજ પુરવઠો ખોરવાતા ટ્રેન થંભી ગઈ। રેલવે વ્યવહાર પર કોઈ અસર નથી તે સદનસીબે સારા સમાચાર કહી શકાય, નહીતર આ દુર્ઘટના મોટી ઘટી હોત। પંચમહાલમાં ક્વોરીમાં સલામતી રાખ્યા વગર બ્લાસ્ટ કરવાનો જે પણ મોટો આરોપ સામે આવ્યો છે, તેમાં ક્વોરીમાં બ્લાસ્ટના કારણે વીજ લાઇન ક્ષતિગ્રસ્ત થયાનો દાવો કરવામાં આવ્યો। પથ્થર ઉડી કેબલ પર પડતા કેબલ તૂટ્યાની શક્યતા। પોલીસ તેમજ રેલવેના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા। કેબલનું રિપેરિંગ કરી વીજ પુરવઠો ફરી શરૂ કરવાની કામગીરી હાથ ધરી છે। ક્વોરીમાં બ્લાસ્ટ થતા પથ્થર ઘર પર આવતા હોવાનો સ્થાનિકોનો દાવો પણ છે। અહીં ટ્રેન આવી રહી હતી ગોધરા તરફથી અને અમે બધાએ લાલ ઝંડી લઈને બચાવવાની કોશિશ કરી, ટ્રેન ઊભી રાખવાની કોશિશ કરી, પણ સ્પીડમાં હતી ગાડી। આવતા આવતા તો બી પાર્ક થઈ ગઈ ગાડીની। કોઈને જાનહાની થઈ નથી રેલવેથી, પણ બચાવવાની કોશિશ અમે કરી હતી। પથરા ઉડી ઉડીને અમારા ઘર પર આવે છે, તો કાલ ઉઠીને કઈ છોકરા બોકરાને વાગી જાય તો અને કહેવા આવ્યા હતા તો બધા જતા રહ્યા, કોઈ મળે ના અહીંયા આગળ। તો આ પ્રકારે મોટી દુર્ઘટના ટળી છે, પરંતુ તેનું એક મુખ્ય કારણ ક્વોરીમાં બ્લાસ્ટ થતા હોવાનું પણ એક કારણ સામે આવ્યું છે। જો કે આ તપાસનો વિષય છે કે આખરે આ કેબલ કેવી રીતે તૂટ્યો છે, પરંતુ જે પ્રકારના દ્રશ્યો છે, લાગી રહ્યું છે કે જો આ ટ્રેનને સમયસર રોકવામાં ન આવી હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત અને આખી ટ્રેન ઉથલપાથલ થઈ ગઈ હોત। તે વાતમાં કોઈ અતિશયોક્તિ નથી, પરંતુ ગ્રામજનોની એ તમામ સાવચેતીના ભાગરૂપે આ ટ્રેનને તાત્કાલિક રોકી દેવામાં આવી અને ત્યારબાદ હવે વધુ તપાસ હાથ ધરવામાં આવશે કે આખરે આ કેબલ કેવી રીતે તૂટ્યો।